મેળવવાનું કૌભાંડ સામે આવ્યું છે। વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાંથી નકલી માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ થયો છે। અન્ય રાજ્યના બોર્ડની બોગસ માર્કશીટ સામે આવી છે। નકલી માર્કશીટના આધારે વીએનએસજીયુમાં મેળવ્યો તો પ્રવેશ। મહારાષ્ટ્ર, તમિલનાડુ, રાજસ્થાનની માર્કશીટથી પ્રવેશ યુનિવર્સિટીમાં 62 વિદ્યાર્થીઓ બોગસ પ્રવેશ મેળવ્યા છે। યુનિવર્સિટીએ 3 વર્ષમાં 62 લોકોના પ્રવેશ રદ કરાયા છે। કેટલાક વિદ્યાર્થીઓ એમબીબીએસ વકીલાતના અભ્યાસ પણ કર્યા છે। ડોક્યુમેન્ટની ખરાઈ કરતા નકલી માર્કશીટ ઝડપાયા છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી નકલી માર્કશીટના આધારે પ્રવેશ મેળવનારા સામે આવ્યા છે। આપણા સાથે કુલપતિ કિશોરસિંહ ચાવડા છે, એમનેથી જાણીશું એમનું શું કહેવું છે। સાહેબ, બહુ મોટી વાત કહેવાય તો આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા 3 વર્ષથી અમે આપણી યુનિવર્સિટીની અંદર 70,000 કરતાં વધારે પ્રવેશો લેતા હોય છે, જેમાં 6 થી 7,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ આપણું ગુજરાત બોર્ડ સિવાયની અને આપણી યુનિવર્સિટી સિવાયની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જ્યારે પ્રવેશ લેતા હોય છે ત્યારે આ તમામનો યુનિવર્સિટીના ખર્ચે અમે એની માર્કશીટ પુનઃ જે તે બોર્ડ કે જે તે યુનિવર્સિટી માટે ખરાઈ માટે મોકલતા હોય છે અને જે તે બોર્ડ કે જે તે યુનિવર્સિટી અમને લિખિતમાં આપતું હોય છે કે આ અમારી બોર્ડ કે અમારી યુનિવર્સિટીની માર્કશીટ નથી। એ પત્ર મળ્યાથી અને આપણે આપણું એબીસી આઈડી, યુડાયસ, યુઆઈડી અને આધાર કાર્ડ આ અને યુનિવર્સિટીનો પેલો મળેલો લેટર એના આધારે ડેટા ચેક કરતા ખબર પડતો હોય છે કે આ માર્કશીટ ખરેખર ખોટી છે। એટલે અમે આધારે જે તે વિદ્યાર્થી જે તે સંસ્થાને જાણ કરતા હોય છે કે જે તે પ્રવેશ રદ કરવામાં આવે છે, એની માર્કશીટ રદ કરવામાં આવે છે અને પદવી લીધી હોય તો પદવી રદ કરવામાં આવે છે। સાહેબ, અહીંયા રોકેશ, અમને કુલ કેટલા વિદ્યાર્થી છે અને ક્યાં ક્યાંના છે? કુલ 62 જેટલા વિદ્યાર્થીઓની આ પ્રકારની માહિતી લિખિતમાં મળી છે। એ જે તે રાજ્ય કે જે તે યુનિવર્સિટી કે જે તે બોર્ડનો વાંક હોતો નથી, પણ તેના લેટર પેડનો ઉપયોગ કરે છે। છતાં એ મોટે ભાગે આવા પ્રકારના અયોગ્ય લોકો એ કેરળ, તામિલનાડુ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના બોર્ડ અને તેના આવેલી યુનિવર્સિટીઓના લેટર પેડનો ઉપયોગ આ પ્રકારના ખોટા લોકો ઉપયોગ કરતા હોય છે। તો તમારી સામે છે કે આખું એક બોગસ કૌભાંડ જે સામે આવ્યું છે, જે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ધ્યાને આવ્યું છે અને જે પકડી પાડવામાં આવ્યું છે એમાં એવું છે કે અન્ય રાજ્યોની યુનિવર્સિટીમાં રહેલા જે લેટર પેડ્સ હોય છે તેનો ઉપયોગ કરીને આખો ખેલ ચલાવવામાં આવી રહ્યો હતો। કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત।